ચાલી ગઈ છે, સીધું ખાવાની જ વાત. પણ આપણા શાસ્ત્રોમાં લખ્યું હરેર વિદાય નૈવેદ્યમ, જે કંઈ આપણને પ્રાપ્ત થાય એ ભગવાનને અર્પણ કર્યા પછી અંગીકાર કરવાનું છે. કારણ કે એક રોટલીનું બટકું આપણા મોઢામાં મૂકીએ છીએ, એ રોટલીમાં આપણી મહેનત તો રેલી છે, પણ સાથે સાથે જેણે ખેતી કરી, હળ હાંક્યું, મજૂરી કરી, પેલા પછી બિયારણ નાખ્યું, પાક તૈયાર થયો, દવા છંટાઈ, જીવજંતુ મરી ગયા, ફસલ તૈયાર થઈ, પેલા બળદ ઉપર સવાર થઈને પછી ખેતરમાંથી બહાર નીકળી, માર્કેટિંગ યાર્ડમાં ગઈ, ત્યાંથી મજૂરી ઉંચક્યું ચીન પેલા બજારની અંદર લાવ્યા, ઘઉં આપણે ખરીદ્યા, મોયા કર્યા, દળનું દળ્યા, લોટ બન્યો, રોટલી તૈયાર થઈને છેવટે બટકું આપણા મોઢામાં પહોંચે છે. આપણે એમ માનીએ કે રોટલી તૈયાર થઈ ગઈ ને આપણે જમી લીધી, એ આપણા સુધી પહોંચે એમાં ઘણા બધા સત્કર્મ દુષ્કર્મ એ લોટ ઉપર કે બટકા ઉપર લાગી ગયેલા હોય છે. એને શુદ્ધ કરવા માટે, ભગવાન અને સંતનો આભાર માનવા માટે કંઈક આ પ્રકારની પરાભક્તિ, ભગવાનને રોજ થાળ કરીએ, આપણી વૈષ્ણવી પરંપરા છે. ભગવાનને અર્પણ કર્યા પછી એનો સ્વીકાર કરીએ. શાસ્ત્રોની અંદર ઉલ્લેખ આવે છે કે કોઈ પણ પ્રસાદ હોય ભગવાનને અર્પણ કરીએ એટલે એના માટે આપણે છે ને પ્રસાદ ઉપર તુલસી પત્ર એ મૂકીએ છીએ. તુલસી પત્ર મૂકવાની ભાવના શું છે? ન ઇદમ મમ, આ મારું નથી, ભગવાન આ બધું આપનું છે. એમ આપણે ગળાની અંદર પણ તુલસીની માળા ધારણ કરીએ છીએ. આ તુલસીની માળા ધારણ કરવાનો અર્થ શું છે? જેમ પેલી પ્રસાદ હોય એના પર તો તુલસી પત્ર મુકાય, આપણા શરીર પર થોડું તુલસી પત્ર મુકાય છે? એ તો તુલસી પત્ર ઉડી જાય. એટલે તુલસીની કંઠી ધારણ કરીએ છીએ. એ કંઠી ધારણ કરવાનો અર્થ એ છે ન ઇદમ મમ કૃષ્ણાય સ્વાહા, આ શરીર પણ મારું નથી, ભગવાન મેં આપને શરીર પણ અર્પણ કરી દીધું છે. શરીર અર્પણ કરવાની વાત આવતી હોય તો જે કંઈ પ્રાપ્ત થાય એ કેમ અર્પણ ન થઈ શકે? ઘણા હરિભક્તોને પૂછીએ કે થાળ કરો છો? હા, કે બપોરે થાળ કરીએ પણ રાત્રે નથી કરતા. રાત્રે કેમ નહીં? ઘણા અહીંયા જ બેઠેલા એવા હશે, બપોરે થાળ કરે, રાત્રે ન કરે. એ કે સાંઈ બપોરે સારું સારું બનાવ્યું હોય, દાળ ભાત શાક રોટલી હોય, ક્યારેક મિષ્ટાન હોય, એ બધું ભગવાનને ધરાઈએ, પણ અમારી સ્થિતિ એટલી સારી નહીં, ખીચડી કઢી બનાવીએ, ક્યારેક બપોરના દાળ ભાતને ભેગા કરીને તૈયાર કરી દઈએ, રોટલી વઘારી નાખીએ. એવું શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને શું ખવડાવું? ભગવાન જાત જાતના પકવાન જમતા હોય, એને એવો સામાન્ય ખોરાક, એવો થાળ થોડો જમાડાય. એવો તો એવો, ખીચડી તો ખીચડી, પણ ભગવાનને જમાડે રાખવી. 2-3 મહિના સુધી જમાડે જ રાખો. એમને ખબર પડે કે આમને કંઈક સારું આપવા જેવું છે, એમને લાગશે ને કે આને કંઈક બીજું સારું આપવા જેવું છે. એ કંટાળશે, છેવટે આપણી સ્થિતિ એ સુધારશે. પણ આપણને જે કંઈ પ્રાપ્ત થાય એ ભગવાનને ધરાયા પછી જમવું. ઘણીવાર એવું નહીં, પાછું વ્યસન કરતા હોય તો 135 ને 120 માવો ભગવાનને ધરાઈને આપવો, એમ નહીં. સાંઈ પરદેશ ગયા હતા, એક ભાઈના ઘરે ગયા, પૂછ્યું તમે સેવા? હા, કે બધી સેવા પૂજા. વૈષ્ણવ? કે પાક્કો વૈષ્ણવ. મારા ઘરે લાલજી રાખ્યા છે, અને લાલાને ધરાયા વગર દારૂનું એક ટીપું એ મોઢામાં નહીં મૂકવાનું. મારો લાલો પહેલા, તેને દારૂ ધરાયા પછી જ મૂકવાનું. આવી લાલાની ભક્તિ નહીં. પણ જે કંઈ શુદ્ધ શાકાહારી આપણે ભોજન જમીએ છીએ એ ભગવાનને અર્પણ કર્યા પછી આપણે સ્વીકાર કરવાનો છે. આ પ્રકારની પરાભક્તિ છે. શિવ પાર્વતી પોતે કાપડીના વેશે આવ્યા, સાથવો અર્પણ કર્યો, પ્રભુએ સાથવો અંગીકાર કર્યો. ભગવાન કહે છે આજે તમે મને સાથવો જમાડ્યો છે, ભવિષ્યમાં હું તમને પાકા થાળ જમાડીશ. અને જુનાગઢની અંદર સિદ્ધેશ્વર મહાદેવને બેસાડી દીધા, અને સોના ચાંદીના થાળમાં આજે પણ સિદ્ધેશ્વર મહાદેવ જમે છે. ભગવાન અને સંતની અલ્પ સેવા થઈ જાય એ લેખે લાગી જાય છે, અને સર્વ પ્રકારે ભગવાનને ક્યારેય ભૂલતા નથી. વર્ણી આ રીતે વિચરણ કરતા કરતા ભૂતપુરી ત્યાંથી તોતાદ્રી પધાર્યા. રામાનુજાચાર્યની ગાદીની મુખ્ય બેઠક હતી. ત્યાં જીયર સ્વામી ત્રિદંડી સંન્યાસી હતા. એણે વર્ણીને જોયા. વર્ણી ત્યાં પોતે રહ્યા, એમની પાસેથી જ્ઞાન પ્રાપ્તિ પ્રશ્નોત્તરી બધી થઈ, ખૂબ સારા હતા. પણ સ્ત્રીના ત્યાગની અંદર કંઈક પોલ હતી, સ્ત્રીના ત્યાગની વાત નહોતી. વર્ણીએ પ્રશ્ન પૂછ્યો કે આપ સ્ત્રીઓ સાથે વાર્તાલાપ કેમ કરો છો? એ કે નાનો થઈને નાના મોઢે મોટી વાત કરે છે. મારવા માટે દોડ્યા, પાછળ પડ્યા. વર્ણી ત્યાંથી નીકળી ગયા, પરંતુ પોતાના સિદ્ધાંતમાં લેશ માત્ર પણ ફેરફાર ચલાવી લેતા નથી. સિદ્ધાંતની અંદર કોઈ પણ પ્રકારની મોહબત નહીં કોઈની સાથે, નિયમ ધર્મની અંદર કોઈ પ્રકારની મોહબત નહીં. આ રીતે નીલકંઠણી ત્યાંથી કન્યાકુમારી પધાર્યા. ત્યાં પણ તતો યયો વર્ણી રાજ પદ્મનાભમ જનાર્દનમ, ત્યાં પોતે તપશ્ચર્યા કરે છે. નીલકંઠ વર્ણી અને તપશ્ચર્યા કર્યા પછી ભારતમાંથી ઉપરથી શરૂઆત કરી હતી, ભારતના છેડા સુધી, અંતિમ ચરણ સુધી, કન્યાકુમારી સુધી પગપાળા વિચરણ કરતા કરતા પોતે ત્યાં પહોંચી ગયા. હવે ત્યાંથી ભારતની બીજા દિશા તરફની યાત્રાનો પ્રારંભ કરી અને ફરીથી પશ્ચિમ દિશા તરફ, જ્યારે છપૈયામાં અયોધ્યામાં હતા ને જોતા હતા
એ તરફ પોતે પ્રયાણ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આવ્યા, નાસિક, બુરહાનપુર, સુરત દ્વારા ગુજરાતની અંદર પ્રવેશ પ્રાપ્ત કર્યો અને ત્યાર પછી ભરૂચ, વડોદરા થઈ અને પોતે ડાકોર થઈને બોચાસણ ગામની અંદર પોતે પધાર્યા. ભગવાનની બહુ જ મોટી કૃપા કહેવાય કે ગુજરાતની અંદર તેમણે પ્રવેશ પ્રાપ્ત કર્યો. ત્યાં રામજી મંદિરે પોતે રોકાયા. સંવત 1855 ફાગણ સુદ બારસના દિવસે મંગળવારે પોતે ત્યાં પધાર્યા હતા. કાશીદાસ ત્યાંના ઉત્તમ ભક્ત હતા અને વિનંતી કરી, પ્રભુ આપ અહીંયા રોકાઈ જાઓ, આપ અહીંયા રહો. ત્યારે પ્રભુ પોતે કહે છે કે હું એકલો નહીં, આજથી વર્ષો પછી હું મારા ભક્ત સાથે બોચાસણમાં બિરાજમાન થઈશ. બરાબર એ જ જગ્યાએ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે મહારાજ અને સ્વામીની પ્રતિષ્ઠા કરી બોચાસણને તીર્થત્વ આપી સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો. સંવત 1855 ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે બુધેજ ગામની અંદર પોતે પધાર્યા. ખોડાભાઈના દરબારમાં પધાર્યા. ખોડાભાઈ દરબારની અંદર પોતે નામું લખતા હતા. વર્ણીએ પૂછ્યું કે અહીંયા ભોજનનો કઈ પ્રબંધ થઈ શકે એવો છે? એટલે ખોડાભાઈ કહે છે સામેના ઘરે જાઓ. સામેના ઘરે ગયા. ત્યાં એક દાસી હતી, રળિયાત દાસી એનું નામ હતું. વર્ણી કહે છે કે સદાવ્રત આપતા હો તો મને ભોજનની જરૂરિયાત છે. દાસી કહે છે હું કામમાં છું, અહીંયા ફેરા મારો, અહીંયા આંટા ફેરા કરો, નવરી પડીશ પછી આપીશ. ભગવાનને ભોજન માટે રાહ જોવી પડે તો આપણે ક્યારે લાઈનમાં ઊભું રહેવું પડે, ટેન્શન ન કરવું, ઝઘડો ન કરવો. એ લાઈનમાં ઊભા રહેતા હતા, એ પ્રતીક્ષા કરતા. રસોઈ ન થઈ થોડીક વાર પ્રતીક્ષા કરવી. ભગવાન પણ પ્રતીક્ષા કરે છે. પેલી બાઈ ભગવાનને ઓળખી શકતી નથી. 7 ફેરા ફર્યા ત્યારે હરી, એમ ઓશરી પાવન કરી, કડું લોઢાનું લટકતું બાળી, જાલી ઉભા રહ્યા વનમાળી. ભગવાન સામે આવીને ઉભા હતા છતાં પણ પેલી ઓળખી શકતી નથી. ખોરી જાર આપી. નીલકંઠ વણી કહે છે કંઈક તૈયાર સીધું આપો તો રસોઈ કરીને જમાય. આ જારને દળાવા ક્યારે જેવી, ક્યારે લોટ કરવો અને ક્યારે રસોઈ કરીએ. એટલે પેલી બાઈ કહે છે સુણી દાસી લાગી સમજાવા, બીજા આવે છે બહુ બહુ બાવા. તારા જેવા કેટલાય બાવા આવે છે, લેવું હોય તો લઈ જા, નહીં તો આગળ હલતો થા. જો ભગવાન આવ્યા હતા, સદાવ્રત આપતા હતા કે ભગવાન મળી જાય એના માટે. ભગવાન આયા પછી પણ ઓળખાતા નથી. પ્રાપ્તિ થાય તો સારું જ છે, પણ પ્રાપ્તિ થયા પછી પ્રતીતિ થવી જરૂરની છે. ઘણીવાર પ્રાપ્તિ તો હોય પણ પ્રતીતિ ન હોય. ઈસવીસન 1970ની સાલમાં અબ્દુલ કલામ એ ઉપગ્રહ પ્રક્ષેપણ ક્ષેત્રમાં પોતે કાર્ય કરતા હતા. રાષ્ટ્રપતિ બન્યા પહેલા 70ના દાયકાની અંદર પોતે ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રની અંદર કાર્ય કરતા હતા. અને પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે બેરિલિયમ ડાયફ્રેમો ધાતુની જરૂરિયાત છે. આ બેરિલિયમ ડાયફ્રેમો લાવવું ક્યાંથી? અને પછી તપાસ કરાવડાવી. એક કમિટીની સ્થાપના કરી. એમાં કમિટીમાં 3 મુખ્ય માણસોની નિમણૂક કરી. એક હતા TN શેષાન, બીજા હતા માધવન નાયર અને ત્રીજા હતા ડોક્ટર SC ગુપ્તા. આ 3 બુદ્ધિશાળી, શેષાનના નામથી તો બધા પરિચિત છે, એક સમયના ચૂંટણી કમિશનર થઈ ગયા. આ બધા બુદ્ધિશાળી ભેગા થયા. એક ધાતુ પ્રાપ્ત કરવાની હતી બેરિલિયમ ડાયફ્રેમો. વિશ્વના વૈશ્વિક બજારમાંથી આની શોધ ચલાવી. ક્યાંથી મળી શકે એવું છે? કોઈકે વાત કરી અમેરિકાની અંદર બેરિલિયમ ડાયફ્રેમો ધાતુ થાય છે અને બીજા દેશોને આપે છે, નિકાસ કરે છે. અમેરિકા દેશ સાથે કરોડો અબજો રૂપિયાનો સોદો કર્યો કે મારે આ ધાતુ જોઈએ છે. બધી વાત થઈ ગઈ, તમને મોકલાવી દઈશું. અને થોડાક સમય પછી ત્યાંથી કહેવડાયું કે તમને આ ધાતુ નહીં મળે. અબ્દુલ કલામે પૂછાવડાયું ધાતુ કેમ નહીં મળે? કારણ કે અમારા અમેરિકાના સંરક્ષણ વિભાગે એવું કીધું છે આ ધાતુનો ઉપયોગ તો રોકેટ અને મિસાઇલની હાઇટ જાણવા માટેના સેન્સરમાં થાય છે, એટલે આ ધાતુ અમે ના આપી શકીએ. રોકેટ અને મિસાઇલ સામેના વિરોધી દેશના આપે તો એની શક્તિ વધી જાય, અને આપણે તો પ્રતિસ્પર્ધી દેશ છીએ અમેરિકાના. એટલે અમેરિકાના સંરક્ષણ વિભાગે ના પાડી દીધી કે ભારતને બેરિલિયમ ડાયફ્રેમો નહીં આપવાની. હવે લાવવી ક્યાંથી? આપણે રોકેટ ને મિસાઇલ માટે જરૂર તો પડતી જ હતી. વિરોધી દેશોના રોકેટ ને મિસાઇલની હાઇટ જાણવા માટે શોધખોળ ક્યાંથી કરવી? અબ્દુલ કલામે કીધું તપાસ કરો અમેરિકામાં ક્યાંથી આવે છે. અમેરિકા જાતે બનાવે છે, એ લોકોને ત્યાં આવી ધાતુ તૈયાર થાય છે. તપાસ કરતા કરતા બહુ ઊંડી તપાસ કરી, ખબર પડી કે અમેરિકામાં ધાતુ થતી નથી. આ ધાતુનું રો મટીરિયલ બધું એ ત્યાંથી જાપાનમાંથી આવે છે. અબ્દુલ કલામે કીધું હજી ઊંડા ઉતરો, જાપાન વાળા પાસે તૈયાર થાય છે. બહુ તપાસ કરી. હવે આ લોકો પોતાની રેસીપી ન જણાવે. પેપ્સી વાળા કે કોક વાળા પોતે અંદર શું મિશ્રણ કરે છે કોઈને જણાવે નહીં. એ પોતે બહુ ખાનગી રાખે, રહસ્યમય રાખે. ઊંડી તપાસ કરી મહિનાઓ સુધી પછી ખબર પડી કે જાપાનની અંદર પણ બેરિલિયમ ધાતુ થતી નથી. તો આવે છે ક્યાંથી? એ લોકો ક્યાંથી લાવે છે? પછી ખબર પડી કે ભારત પોતે એક્સપોર્ટ કરતું હતું. ભારતમાંથી બેરિલિયમ ધાતુ જાપાનમાં જાય, જાપાનમાંથી એના ઉપર પેકિંગ થઈ અમેરિકામાં જાય. પ્રાપ્તિ આપણી પાસે હતી પણ ખબર નહોતી.
માલ આપણી પાસે હતો અને પછી આપણે અમેરિકા પાસે ભીખ માંગતા હતા. ઘણીવાર આપણી પાસે વસ્તુ હોય છે પણ ખબર નથી હોતી, એની ઓળખાણ નથી હોતી. એક ભાઈ વડોદરામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને સ્વામીજીને કહે છે, સ્વામીજી મને આશીર્વાદ આપી દો કે દુનિયામાં સારામાં સારા ગુરુ મને મળી જાય. શું કહે છે? એ કે સ્વામીજી તમે બહુ સારા સંત છો અને તમારા આશીર્વાદ એવા આપી દો ને કે મને સારામાં સારા ગુરુ મળી જાય. બાપા એની સામે જોઈને, સંતો સામે જોઈને હસવા લાગ્યા. કારણ શું કહેવું હવે ગંગાજી આગળ જઈને કે તમારે આ શુદ્ધમાં શુદ્ધ પાણી મને ક્યાંક મળી જાય એવા આશીર્વાદ આપો. હવે સારામાં સારું પાણી આ છે, સારામાં સારા ગુરુ પ્રાપ્ત થયા છે પણ એ ઓળખી શકાતા નથી. આપણી નજર સમક્ષ વસ્તુ પડી હોય છતાં ઓળખી ન શકાય. નીલકંઠ વર્ણી પણ અહીંયા ઉભા હતા છતાં પણ એ પેલી બાઈ એ ઓળખી શકતી નથી. નીલકંઠ વર્ણી કહે છે કે આ ભવિષ્યમાં ઓળખશે, અત્યારે એને કંઈ ખબર પડશે નહીં. વિચરણ કરતા કરતા ધનકાતીર શિકોતરના આરે પધાર્યા. ત્યાંથી મહુવા જતા હતા અને ત્યાં ભટ્ટવદર ગામ આવ્યું. ભટ્ટવદરમાં જસુબા એ નીલકંઠવણી તરસ્યા થાય તો પાણી આપ્યું. નીલકંઠવણી કહે છે જાઓ પાણીમાંથી રાણી થશો. અને દાદા ખાચરના ઘરવાળા બનાવી દીધા. પાણીની સેવા કરી એમાંથી રાણીની પદવી એમને આપી દીધી. ભગવાનની અલ્પ સેવા શું કામ કરી શકે છે, શું ફળ આપી શકે છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાંથી સિમર કરીને એક ગામ હતું, ત્યાં એક વાણિયો રહેતો હતો. નીલકંઠવણીને જોયા એટલે વાણિયાએ નીલકંઠવણીના ચરણમાં 16 ચિહ્ન જોયા. વાણિયાએ નીલકંઠવણીની ખૂબ સેવા સરભરા કરી. નીલકંઠવણી ત્યાંથી નીકળ્યા ત્યારે પાછળ આવે, એક ગાઉ સુધી પાછળ આવ્યો. વર્ણી કહે છે વણી પાછા જાઓ, આપને આપનો કારોબાર બધો સંભાળવાનો હશે. એટલે નીલકંઠવણી પેલો વાણિયો કહે છે કૃપાનાથ કૃપા ઉર ધરો, મને સર્વથી શ્રીમંત કરો. મેં જે કંઈ તમને ખવડાયું છે એમને એમ જતા રહેવા નથી ખવડાયું. મને કઈ રેસીપી આપતા જાઓ, કંઈક જડીબુટ્ટી આપો, ધનવાન કરી દો, કંઈક એવું સમૃદ્ધિ મને આપી દો. નીલકંઠ કહે છે આટલું તમારી પાસે છે, ક્યાં ઓછું છે? લોકોને જમાડી શકો એટલી શક્તિ સામર્થ્ય તો છે, અધિક ભેગું કરીને કરવાનું શું? આ લોભ તમને દુઃખી કરશે. છતાં પણ વાણીઓ પોતે સમજી શકતો નથી. ધર્મમાં ધનની અંદર તો તમને બંધન થશે, બધી વાત જણાવે છે, પણ લોભી માણસને કોઈ ઉપદેશ કામ લાગતો નથી. એ જાતે દુઃખી થતો જ હોય છે. સંતો દ્રષ્ટાંત આપે છે, એકવાર ગામડામાં એક શેઠને લાકડાની લાટી હતી. બધા લાકડા ત્યાં રાખેલા હોય. સવારે જાગ્યા શેઠે જોયું એક મોટું લાકડું હતું એની જગ્યાએથી ખસી ગયેલું હતું. શેઠે વિચાર કર્યો આવડું મોટું લાકડું એને કોણ ખસેડે છે? રાત્રે જાગીને ચેક કરીએ. એટલે શેઠ રાત્રે જાગ્યા, બારીમાંથી જોતા હતા તો આકાશમાંથી 2 પરીઓ આવી ઉડતી ઉડતી. પેલું લાકડું લીધું અને લાકડું ઉચકી અને આકાશ માર્ગે પોતે ઉડવા લાગી. શેઠે આખી રાત્રિ નિરીક્ષણ કર્યું. સવારે કોઈ જાગે પેલા પરીઓ લાકડું લઈને પાછી આવી ગઈ, લાકડું ત્યાં ગોઠવી દીધું. શેઠે વિચાર કર્યો કે આ લોકો લાકડું ક્યાં લઈ જતી હશે? ઉપર આપણા ફર્નિચરની જરૂર પડતી હશે ભારતના લાકડાની, પણ આ તો પાછું મૂકી જાય છે, વાપરતા તો છે નહીં, તો લઈ શેના માટે જતા હશે? અને આખા દિવસ દરમિયાન શેઠે પેલું ડ્રિલિંગ મશીન લઈ અને કાણું પાડ્યું અને કાણું પાડીને ડેકી જેવું બનાવી અને અંદર પોતે ઘૂસી ગયા. એ લાકડાની અંદર પેલી પરીઓ આવી, લાકડું આખું ઉચક્યું અને શેઠને તરત ઇન્ડિયન એરલાઇન્સની મુસાફરી શરૂ થઈ. ઉડવા લાગ્યા. શેઠ પોતે લાકડાની ભેગા અને પછી સ્વર્ગની અંદર પરી પેલી લાકડું લઈ ગઈ, લાકડું ત્યાં નીચે મૂક્યું અને પરીઓ તો પોતે આનંદ કિલ્લોલ કરવા લાગી. રમવા માટે પોતે લાવતા હતા, પછી પોતાની સખીઓ સાથે રમવા લાગી. શેઠ લાકડામાંથી અંદરથી જોવે છે કે કયો પ્રદેશ છે, કયા દેશમાં આવી ગયા છે. જોયું તો અહીંયા તો ધનના ઢગલા હતા અને સોના રૂપા જવેરાતના ઢગલા. અને આ બધા જોઈને શેઠની આંખો પોળી થઈ ગઈ. બખોલમાંથી બહાર નીકળ્યા, જેટલું ભેગું થયું એટલું ભેગું કર્યું, ધોતિયામાં ભર્યું, ખમીસમાં ભર્યું, બધું ભરી અને પછી લાકડાની બકોલમાં પાછા ગોઠવાઈ ગયા. અને પછી પરીઓ આવી, લાકડું ઉચક્યું, નીચે મૂકી આવી. પરી ગયા પછી શેઠ બહાર નીકળ્યા, ઘરમાં જઈને બધો ઢગલો કર્યો. શેઠાણી જોઈ ગયા, એ કે આટલું બધું ક્યાંથી લાયા? એ કે પૂછશો જ નહીં, પણ ક્યાંથી લોટરી લાગી, પણ આટલું બધું તમને કેમનું પ્રાપ્ત થઈ ગયું? એ કે સ્વર્ગમાં ગયો હતો અને ત્યાં તો ઢગલે ઢગલા હતા અને પછી કે એની અંદરથી હું ઉચકી લાયો. શેઠાણી કે મને લઈ જાઓ. કે પણ ના જવાય ત્યાં. એ કે મને લઈ જાઓ, હું સારી રીતે લઈ આવું અને હું બરાબર લઈશ. એ કે તમને બૈરાઓને શું લેતા આવડે? કે તમને લેતા ના ફાવે. એ કે તો તમે છાશ પીવો છો, અમને જેવું લેતા આવડું તમને ન આવડે. કે શાકભાજીની લારીમાંથી કિલો શાક આપી દીધું હોય અને પછી ઉપરથી નાખી દેવું હોય અમને વધારે લેતા ફાવે, કે તમને એટલું ન ફાવે. એ કે વધારે અમે લઈ આવીએ. એમ કરીને પછી પોતે બંને ભરાણા અને આ બાજુ બીજી ડેકી કરી શેઠાણી માટે, બીજી બાજુ ડ્રિલિંગ કર્યું. આ બાજુ શેઠાણી ભરાણા, અમે શેઠ ભરાણા અને બીજા દિવસે ઉપડ્યા, ડબલની ટિકિટ લીધી.
પેલા સિંગલ ગયા હતા અને પછી મુસાફરી શરૂ થઈ, ત્યાં પહોંચ્યા, નીકળ્યા, ડગલા હતા, શેઠાણી ભરવા લાગ્યા, શેઠ ભરવા લાગ્યા. શેઠાણી કે શેઠ ભરી લો, રસ્તામાં વાતો કંઈ જ કરવી નથી, કે મોઢામાં નાખો, કે અને મોઢામાં હીરા ભર્યા, બધે જ્યાં જગ્યા દેખાઈ ત્યાં બધું ભર્યું. અને પછી રસ્તામાં આવતા હતા, પરીઓએ લાકડું ઉચકેલું હતું, દરિયા પરથી પસાર થતા હતા. એક પરી બીજી પરીને વાત કરે છે કે આજે લાકડામાં વજન વધારે લાગે છે, કે આજે શું થયું, કે ભેજ આવ્યો લાગે છે, વરસાદ તો પડ્યો નથી. પેલી પરી કે મને તો મસ્ક્યુલર પેઇન શરૂ થઈ ગયું લાગે છે, કે હવે મારાથી ઉચકાશે નહીં. પેલી પરી કે શેઠને તો કેટલાય લાકડા છે, આ એક લાકડું નહીં થઈ જાય તો પણ કરવાનું શું, એ કે નાખો ને દરિયામાં, કે અને બંને પરીઓએ લાકડું નાખ્યું હેઠું. શેઠ અને શેઠાણી ગયા ખંભાતની ખાડીમાં. હવે એક વાર લાયા પછી જપી ગયા હોત તો પણ છૂટકો થતો નથી. લોભને કોઈ થોપ નથી. અધિક ને અધિક કમાવાની વૃત્તિ એ સતત માણસને રહ્યા કરે છે. નીલકંઠ વણી પેલા વાણિયાને સમજાવે છે, અલ્યા તારી પાસે આટલા પૈસા છે, કઈ ઓછા છે, છતાં પણ જોજો માણસ અધિક ને અધિક કમાવા માટે પ્રયત્ન કર્યા જ કરે છે, સંતોષ થતો નથી. એકવાર એક આવા ભણેલા ગણેલા સિવિલ એન્જિનિયર હશે અને ધર્મદાની કેનાલને કંઈક કરતા હશે અને ખેતરમાંથી પસાર થતા હતા. એક પટેલ ખેતરના શેઢા પર સૂતા હતા. પટેલને જગાડ્યા પેલા એન્જિનિયરે, શા માટે સૂતા છો? એ કે સૂર્યને જ શું કરીએ? એ કે જાગો, જાગીને શું કરવાનું? ઉઠો, જાગો ને દેહ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પણ શું દેહ પ્રાપ્તિને શું મંડ્યા રહેવાનું? એ કે સરસ મજાનો પાક થાય, કે ખેતી કરો. પણ શું કરવા? એ કે પાક થાય, ફસલ સારી તૈયાર થાય. ફસલ સારી થાય તો શું થાય? એ કે બજારમાં વેચવાની. એ કે બજારમાં વેચીએ તો શું થાય? બજારમાં વેચે તો યાર્ડની અંદર સારા ભાવ આવે. સારા ભાવ આવે પછી શું થાય? એ કે સારા પૈસા તારા ઘરમાં આવે. એ કે ઘરમાં પૈસા આવે શું થાય? એ કે સારો સરસ મજાનો 30-40 લાખનો બંગલો બનાવવાનો. એ કે બંગલો બનાવ્યા પછી શું કરવાનું? પેલો ખેડૂત પ્રશ્ન પૂછ્યા કરે. એટલે પેલો એન્જિનિયર કે ખરો છે આ તો હારો, કે પ્રશ્ન પૂછપૂછ કરે છે. એ કે વાત કરો, કે બંગલો સારો બન્યા પછી શું કરવાનું? એ કે ફર્નિચર બનાવવાનું, બેડરૂમ બનાવવાનું, પછી શું કરવાનું? એ કે ઇન્ટિરિયર બનાવવાનું, પછી શું કરવાનું? એ કે પછી નિરાતે એર કન્ડિશન લખાઈને આરામ કરવાનું. એ કે ડોબા એ તો અડધા કલાકથી કરું જ છું ને, આરામ જ કરતો તો શું કરવા ઉઠાડ્યો? હમણાં જ મારી ઘરવાળી બાથું આપીને ગઈ હતી અને નિરાતે માટીના ડેફાનું ઓશીકું બનાવીને હું તો ને. આટલું બધું કર્યા પછી એ હોવાનું જ હોય તો કરવાનું શું? હવે અનિલ અંબાણી, મુકેશ અંબાણી કે હોનાની કઢી નહીં પીતા હોય, એ ચણાના લોટની જ કઢી થાય. એની કઢી હોનાની ન થાય, એના આ લોટની જ થાય. ચણા કદાચ હારા વાપરતા હશે પણ એમાં કઈ બહુ જાજો ફેરફાર નહીં. ઉલટું બહુ પૈસાદારો તો આપણા જેટલું સારું ખાઈ નથી શકતા, એટલા રોગ હોય છે. ધીરુભાઈ અંબાણીના જામનગરની અંદર ફેક્ટરી ખોલવાનો પ્રારંભ કરતા હતા. એક એના મિત્ર સાથે ત્યાં પધાર્યા હતા અને ઓર્ડર આપ્યો. પુરુષાર્થની પ્રતિભા દિનકર જોશીએ પુસ્તક લખ્યું છે, એમાં પ્રસંગનો ઉલ્લેખ છે, વાંચો કદાચ પુસ્તક મળે તો. એમાં ઉલ્લેખ કર્યો ધીરુભાઈ પોતાના એક મિત્ર સાથે હતા અને અનિલને મુકેશ MBA કરીને આવ્યા અને પછી આખું પ્રોજેક્ટનું બધું કામ સોંપવાનું હતું. બંને મિત્રો ત્યાં બેઠા હતા. ઓર્ડર આપ્યો જમવાનો, એટલે મિત્રે ઓર્ડર આપ્યો ઇડલી ઢોસા લાવો. ધીરુભાઈ કે 2 પાપડ 1 સૂપ. એના મિત્રે પૂછ્યું યાર બપોરનો ટાઈમ છે અને 2 પાપડ 1 સૂપ શા માટે? એ કે 2 પાપડ ને સૂપ થી વધારે ખવાય જ છે ક્યાં? 80,000 કરોડની પ્રોપર્ટી ભેગી કર્યા પછી પાપડ ને સૂપ થી વધારે ખાઈ ન શકાય, એવું પણ ઘણી વાર થતું હોય છે. તો ઘણું બધું ભેગું કર્યા પછી કરવાનું શું? નીલકંઠવણી આ સમજાવે છે કે ભેગું કરવા માટેની જે દોડ છે, ભેગું કરવાનું છે. જરૂરિયાત પૂરતું એની ના નથી પાડતો આપણો કોઈ ધર્મ. આપણા શાસ્ત્રોમાં તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ કહ્યા છે. અર્થને પણ અર્થ ઉપાર્જનને એક પુરુષાર્થની ઉપમા આપી છે. પ્રાપ્ત તો કરવાનું જ, પણ ખોટી દોટ એની પાછળ જાય અને ભગવાનને ભૂલીને એના માટે પ્રયત્ન થાય, એનો નિષેધ અહીંયા વર્ણી પોતે કરી રહ્યા છે. ઉના બાજુ વિચરણ કરીને પછી પોતે લોઢવા ગામની અંદર વર્ણી પોતે ત્યાંથી આગળ પધાર્યા છે. લોઢવા ગામની અંદર એક બાઈ હતા, સમાધિનિષ્ઠ બાઈ, નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. દિવાલની પાર જોઈ શકે, 100 ગાઉ દૂરનું જોઈ શકે એવા લખુચારણ બાઈ હતા. એ લખુચારણ બાઈ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. વર્ણીની ખૂબ સેવા કરી. 60 ભેંસો એના ત્યાં હતી, દૂધ દહીંની રેલમછેલ હતી. સર્વ પ્રકારે સેવા કરી. 3 માસ નીલકંઠવણી ત્યાં રહ્યા. બાઈનો કેટલો ભક્તિભાવ હશે કે 3 માસ નીલકંઠવણી પોતે ત્યાં રોકાયા. અદ્વૈતવાદની અંદરથી અને દ્વૈત મતનું પ્રતિપાદન, એને સાકારની નિષ્ઠા, વિશિષ્ટા દ્વૈત મતની નિષ્ઠા એ નીલકંઠવણી પોતે કરાવી. ત્યાંથી નીલકંઠ પોતે નીકળતા હતા. એની સેવા સરભરાથી વર્ણી ખૂબ પ્રસન્ન થયા
અને પછી કે છે કે બાઈ કંઈક વરદાન મારી પાસે માગો. એટલે બાઈ કે છે કે ભગવાન ખરેખર રાજી થયા હોય તો મારો દીકરો વીરો અને મારી 60 ભેંસો એ અમર થઈ જાય એવી કંઈક કૃપા તમે કરો. હવે 60 ભેંસો અમર થાય તો એ પોદળાના છાણ તો બધું ઉપાડવાનું જ ને. ભેંસોને અમર કરીને કરવાની શું? દીકરા વીરાને અમર કરવા માટેની માગણી કરે છે. આજે માણસોને ભગવાન પાસે આવે છતાં પણ માગણી શું કરવી એ ઘણીવાર સમજાતું નથી, એ ઓળખી શકાતું નથી. આવી ક્ષુલ્લક માગણીઓ એ માણસો કરતા હોય છે. એકવાર એક વાળંદ ઉપર ભગવાન પ્રસન્ન થયા. વાળંદને કીધું બોલ તાર જોઈએ તે માગું. વાળંદ કે સોનાના અસ્ત્રથી બધાની હજામત કરું. તે હજામત તો કરવાની ઊભી જ રહી ને. સોનાનો અસ્ત્ર વાપરે કે ચાંદીનો વાપરે, કંઈક બીજો ધંધો ન માગી લેવાય. આવી માગણી એ ઓળખી શકતા નથી આપણે ભગવાનને. એકવાર રાષ્ટ્રપતિ એ જન્મ ટીપના કેદીઓને જ્યાં પૂર્યા એવી જેલની અંદર પધાર્યા. બધા કેદીને ત્યાં પૂરવામાં આવેલા હતા અને પછી પહેલી જેલની ઓરડી આગળ ગયા. કેદી ત્યાં અંદર હતા. પછી પેલો આસિસ્ટન્ટ કહે છે કે દેખ કે રાષ્ટ્રપતિ આવ્યા છે, શું કરી શકે? એ કે તમારે જે કંઈ જોઈતું એ બધું આપી શકે છે, એમની સત્તા સામર્થ્ય અપાર છે. એટલે પેલા પ્રથમ કેદીને પૂછ્યું તારે કંઈ જોઈએ છે? એ કે બીજું તો કંઈ જોઈતું નથી, પણ જેલની અંદર છે ને રોટલીનું કંઈ ઠેકાણું આવતું નથી. એટલા જાડા રોટલા ને રોટલીઓ આવે છે ને, સામ સામે પકડીએ તારે માંડ તૂટે, ગરમ ગરમ હોય તારે તો તૂટે, બાકી તો તૂટે નહીં. વાયસર જેવી તો રોટલીઓ આવે છે, કંઈક કૃપા કરો ને. રાષ્ટ્રપતિ કે નોટ ઇટ કે અને આવતીકાલથી ફુલકા રોટલી મળે એવી વ્યવસ્થા કરી આપો. તો ખુશ થઈ ગયો, વાહ કે જેલમાં ફુલકા રોટલી, હવે વાંધો નહીં, કે જેલમાં 2-5 વર્ષ કાઢી નાખશું, હવે વાંધો નહીં. બીજા કેદી આગળ ગયા, એને પૂછ્યું તમને કઈ તકલીફ છે? એ કે રોટલીની તો બહુ માથાકૂટમાં હું પડતો નથી, પણ મને કપડાનો બહુ શોખ હતો. નવા નવા કપડાં પહેરતો, જીન્સના પેન્ટ પહેરું, સ્કિન ટાઈટ પહેરું, બોલ બેટમ પહેરું, બધા પહેરતો હતો. અને જેલમાં આવ્યા પછી તો એક મુસલમાન છાપ લેંગો જબ્બો એવો આપ્યો છે, કાબર ચિત્રો, કોઈ બીજો કોઈ ફ્રી ડ્રેસ નહીં. છોકરાઓની અઠવાડિયે એકવાર ફ્રી ડ્રેસ હોય, અમારે કોઈ પ્રકારનો ડ્રેસ જ નહીં. થોડી કંઈક સગવડ તો કરી આપો, ફેશન પ્રમાણે કંઈક આધુનિક કપડા. રાષ્ટ્રપતિ કે નોટ ઇટ કે એને ગ્વાલિયર એક્ઝામ શૂટિંગ સટિંગના જે કંઈ જેવા જોઈતા હોય 2-5 જોડી બધા કરી આપો. રાજી થઈ ગયો પેલો. ત્રીજા પાસે ગયા, એને પૂછ્યું તને કઈ તકલીફ? કે બીજી કપડા બપડા હું પડતો નથી, પણ આખો દિવસ કેમનો પસાર કરવો જેલની અંદર? કે આ માણસો જાત જાતની ચેનલો જોવે, ડીશ ટીવી જુએ, FM રેડિયો સાંભળે, અમારે કોઈ મનોરંજન નહીં, ચિત્રહાર નહીં, કોઈ સિરિયલો જ નહીં. કે આખો દાડો કરવું શું? રાષ્ટ્રપતિ કે નોટ ઇટ કે અને વિડીયોકોનનું મોટું ટીવી આપી દો, ઉપર ડીશ ટીવી લગાવી દો અને જેટલી કઈ સિરિયલો જોવી હોય એ બધી સિરિયલો જોઈ શકે વ્યવસ્થા કરી દો. ખુશ થઈ ગયો, વાહ કે હવે વાંધો નહીં. ફરતા ફરતા દરેકની જે કઈ માગણી હતી બધું બધાને આપતા ગયા. એક કેદી છાનો માનો બેઠો હતો. પેલા કે માગી લે, એ કે આપણે કંઈ જોઈતું નથી. પેલા એ રોટલી માગી, પેલા એ ફ્રીજ માગ્યું, ટીવી માગ્યું, કપડા માગ્યા. આ રાષ્ટ્રપતિ છે બધું આપશે. એ કે રાષ્ટ્રપતિની સત્તા તું જાણે છે, માગી લે. એ કે સત્તા જાણું છે એટલે જ નથી માગતો. તો કે તારે શું જોઈએ છે? એ કે ખરેખર રાજી થયા હોય તો મને જેલમાંથી મુક્ત કરો. આ રોટલી લીધા પછી, આ કપડા લીધા પછી, આ ફ્રીજ લીધા પછી, આ બધી સગવડો લીધા પછી રહેવાનું તો જેલમાં જ દે. હું બહાર નીકળ્યા પછી આ બધું તો મારી જાતે લઈ લઈશ. એમ આપણે આ સંસારની અંદર જેટલી કી માગણી કરીએ, કેટલાક રોટલીઓ માગે છે કે બાપા ફુલકા રોટલી ખાવા મળે ને એવું કરી આપો, કપડા હારા મળે, ઘર હારું મળે, ફ્રીજ આવે, ટીવી આવે, VCR આવે. આ બધું મળ્યા પછી પણ રહેવાનું તો સંસાર સાગરની જલની અંદર જ. પણ કઈ કેવી માગણી? તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. કીર્તન તો ગઈએ પણ ભેગું ભેગું ભગવાન બીજું બધું થોડું આપજો. હા, ખાલી એકલી મૂર્તિ નહીં. આપણે કીર્તન તો ગઈએ પણ એકલી મૂર્તિમાં કોઈને ઈચ્છા નથી, ભેગું બીજું જોઈએ. પણ મૂર્તિ માગો એટલે ભેગું આવી જ જાય. ફાફડા લો ને ખમણ લો એટલે ચટણી મરચા તો એની ભેગા આવી જ જાય, જુદા ન લેવા પડે. ભગવાનની માગણી કરીએ, ભગવાન રાજી થઈ જાય. એ લૌકિક સુખ સંપત્તિની જાટે ઢસડીને આવે છે, પણ એ પ્રતીતિ આપણા અંતરની અંદર નથી આવતી. તો ભગવાનની માગણી, એ ભગવાનની પ્રાપ્તિ આપણે કરવાની છે. આવી માગણી આપણે કંઈ કરી શકતા નથી. જેની ઓળખાણ થાય છે એ માગણી કંઈક આવી કરી શકે છે. ભગવાનની માગણી કરે. મહારાજ વિચરણ કરતા કરતા પચ્છંગ ગામમાં પધાર્યા. ત્યાં જાદવજી વિપ્ર હતા. ખૂબ સામાન્ય પરિસ્થિતિ હતી, આર્થિક રીતે દુબળા હતા. મહારાજ રાજી થયા. મહારાજ કહે છે માગો, તમારે જે કંઈ જોઈએ તે આપું. જાદવજી કહે છે પ્રભુ તમારી કૃપા થઈ હોય તો આપની મૂર્તિ અખંડ રહે એવી કંઈક કૃપા કરજો. મહારાજ જાદવજીને પૂછે છે જાદવજી તમારી ગરીબાઈ નથી ટાળવી? એ વખતે જાદવજી કહે છે કે મહારાજ મેં સાંભળ્યું છે કે ભગવાન તો ગરીબ નિવાજ છે, અને જો તમે મને ગરીબમાંથી અમીર બનાવી દેશો તો તમે પછી મારા નિવાજ નહીં રહો, એટલે મહેરબાની કરીને મને જીવનના અંત સુધી ગરીબ જ રાખજો.
જો ભગવાનના આવા ભક્તો થયા છે, જે ભગવાનને ઓળખી શકે છે, એને આપવા દો. એની જે કઈ ઈચ્છા છે એ આપણને અધિક આપશે, સારું આપશે. એ જેમ રાજી થાય એવી કઈ કૃપા વર્ષા આપણે એમની પાસેથી અપેક્ષા રાખવાની છે. આ રીતે વિચરણ કરતા કરતા લખુચારણે દિવ્ય સંદેશ આપી, જ્ઞાન આપી, જુનાગઢ અંદર થઈ પીપલાણામાં વિચરણ કરતા માંગરોળની અંદર પોતે પધાર્યા. માંગરોળમાં ડોસા વાવ પાસે પધાર્યા. ત્યાં ગોવર્ધન વણિક શેઠ પોતે ત્યાં ઉભા હતા અને દરેક માણસો ત્યાંથી પસાર થતા દરેકને સુખડીનું જમણ હતું. સુખડી જમાડતા હતા. નીલકંઠ વણીએ પૂછ્યું, સુખડી શેના માટે? એ કે મારી ફોઈનું કારજ છે. તારા ફોઈ ક્યાં ગયા? એ કે મારા ફોઈ ભગવાનના ધામમાં ગયા, એટલે એના નિમિત્તે એ બધાને સુખડી જમાડું છું. નીલકંઠ વણી કે તારી ફોઈ ધામમાં ક્યાં ગઈ છે? તારી ફોઈ તો કુંભી પાક નરકમાં ગઈ છે. નીલકંઠ વણી કે મારી ફોઈ તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને કુંભી પાક નરકમાં કેમ ગયા? નીલકંઠ વણી કે છે તારી ફોઈએ રામાનંદ સ્વામીએ સાચવવા માટે જે કડા આપ્યા હતા, પાસા આપ્યા હતા, એ પાસા એણે સંતાડી લીધા. એ રામાનંદ સ્વામીને પાછા ના આપ્યા. ભગવાનનો ભાગ એણે છીનવી લીધો. એ પાપે કરીને નરકમાં ગઈ છે. ભગવાનનું જે લઈ લે છે, ભગવાનનો ભાગ પડાવી લે છે, એ ક્યારેય સુખી થતો નથી. ભગવાને આટલું આપ્યું છે તો ભગવાનનો ભાગ ક્યારેય આપણે ન લઈ લેવો. એકવાર એક ફકીર જતો હતો અને એને ભૂખ લાગી. એટલે ભાઈ અલ્લાહને પ્રાર્થના કરી, યા અલ્લાહ तेरे दरबार में पैसों की कहाँ कमी है, एक रुपया मुझे दे दे तो 8 आना तुझे वापस दूंगा. 1 રૂપિયો તું મને આપે ને તો 8 આના તને પાછા આપીશ. ભગવાન સાથે આવું કોલેબોરેશન કર્યું, સોદો કર્યો, કંપની સ્થાપી અને પછી રોડ પર જતો હતો અને રૂપિયો મળ્યો અને પછી મતી ફરી. પૈસા મળે એટલે બલબલાની મતી ફરી જાય અને પછી શું કહે છે, યા અલ્લાહ तेरे दरबार में पैसों की कहाँ कमी है, तेरे दरबार में तो कितने सारे रुपया है, 8 आनी नहीं दूंगा तो भी चलेगा, 8 આની પાછી નહીં આપું. અને સોદો કેન્સલ કરી નાખ્યો આણે તો, કારણ કે લેટર પેડ ઉપર તો કઈ કર્યું જ નહોતું, મૌખિક જ બધું કર્યું હતું. સ્ટેમ્પ પેપર લગાવ્યો તો હજી બંધનમાં આવી જાય એવું કઈ હતું નહીં. અને પછી આવું બોલ્યો અને ફરસાણની દુકાને ગયો. ફરસાણ વાળાને કે છે બહુ ભૂખ લાગી, રૂપિયાના ફાફડાની ચટણી કઈ આપો. એ કે નહીં મળે. કે કેમ નહીં મળે? એ કે રૂપિયાનું તો નહીં જ મળે. કેટલાનું મળે? એ કે 8 આનાનું મળે. કેમ 8 આનાનું? એ કે બીજી બાજુ છાપ છે જ નહીં, ઝાંખી થઈ ગઈ છે, 8 આનાનું જ મળશે. પેલો કે ભગવાન તું બડા હોશિયાર है, पहले से तूने अपना हिस्सा तो ले ही लिया. 8 આના લઈ જ લીધા. આપણા ભગવાન દયાળુ છે, પહેલેથી 8 આના નથી લઈ લેતા. એ જીપીએફ વાળા જેમ કાપી લે છે ફંડમાં બધા ટેલ્સ ને બધું, ભગવાન પગાર આખો આપે છે અને પછી કે છે કે 10મો 20મો ભાગ કાઢીને આપજો. પણ એ 10મો 20મો ભાગ ન કાઢીએ, એ ભગવાનનો ભાગ લઈ લીધા બરાબર છે. સુદામા અને કૃષ્ણ ભગવાન બંને એક જ કોલેજમાં એક જ બ્રાન્ચમાં ભણતા હતા, એક જ એન્જિનિયરિંગ શાખામાં કંઈક ભણતા હશે, સાંદીપની ગુરુના આશ્રમમાં. છતાં પણ પરિસ્થિતિ શું થઈ, એકને કેમ્પસ સારો મળ્યો, દ્વારકાધીશ બની ગયા અને પેલા સાવ ખરાબ પરિસ્થિતિમાં રહ્યા. શા માટે દુર્બળ રહ્યા? સુદામાની શું વાંક હતો, શું ભૂલ હતી? એકવાર સુદામા અને કૃષ્ણ ભગવાન એ ગાયો ચરવા માટે કે પેલો ઘાસચારો લેવા માટે લાકડા લેવા ગયા હતા. વર્ષા ઋતુ હતી, વરસાદ પડ્યો. સાંદીપની ગુરુના પત્નીએ એ પોતે દાળિયા આપ્યા હતા. કૃષ્ણ ભગવાનને પણ દાળિયા આપ્યા હતા, સુદામાને દાળિયા આપ્યા હતા. કૃષ્ણ ભગવાને પોતાના ભાગના દાળિયા એ સુદામાને સાચવવા આપ્યા. સુદામા એ પોતાની પાસે રાખ્યા. વરસાદ શરૂ થયો એટલે સુદામા એક ઝાડ પર ચડી ગયા, કૃષ્ણ સામેના ઝાડ પર ચડી ગયા. એ ઝાડની ઓથ નીચે એ વર્ષા ઋતુ બચવા માટે પ્રયત્ન કરતા હતા. સુદામાને ભૂખ લાગી, દાળિયા ખાવાનો પ્રારંભ કર્યો અને ચણા દાળિયા મમરા એ વસ્તુ છે ને એકવાર પ્રારંભ કરે પછી ઘડીમાં બંધ ન થાય. ધીમે ધીમે ખાવાનું ચાલુ જ રહ્યું. એના તો પૂરા થઈ ગયા. ક્યારેક કૃષ્ણની ચડીના ખિસ્સામાં પોતાના હતા અને બીજા ખિસ્સામાં કૃષ્ણના હતા. ખબર ન રહી કે મારા ભાગના દાળિયા પૂરા થઈ ગયા, કૃષ્ણનું ખાતું ખોલીને શરૂ થઈ ગયું છે. એના ભેગા ભેગા વાપરી નાખ્યા. આ બાજુ કૃષ્ણ પૂછે કે મારા દાળિયા? એ કે તારા દાળિયા ભેગા વપરાઈ ગયા. ભગવાનના ભાગનું ખાઈ ગયા અને દારિદ્ર કેવું આવ્યું? ભગવાનના ભાગનું ખાઈ જાય એ દરિદ્ર થાય છે. અને છેવટે પછી તાંદુલ જ્યારે ભગવાનને અર્પણ કર્યા અને પરિસ્થિતિ બદલાઈ ગઈ. તો ભગવાનના ભાગનું ક્યારેય પચાવી પાડવાનો વિચાર ન કરવો. જે કંઈ ભગવાન આપણને આપે છે એ ભગવાનનું આપેલું છે, એ બધું ભગવાનને અર્પણ કરવું. ભગવાન સ્વામિનારાયણ એટલે શિક્ષાવત્રીમાં આદેશ આપ્યો છે 10મો અથવા તો 20મો ભાગ એ ભગવાનને અર્પણ કરવો. આજે BAPS પરિવારમાં એવા કેવા ભક્તો છે જે પગાર લઈને આવે સીધા જ મંદિરે આવે છે, પહેલો 10મો અથવા તો 20મો ભાગ લખાવે. એ કે સ્વામી પછી ઘરે ગયા પછી મતી ફરે, કઈ નક્કી નહીં, એટલે અત્યારે પહેલા જ પગાર લઈને સીધા ભગવાન પાસે જ જવાનું. અમે લીંબડી ગયા હતા. લીંબડીમાં સુલતાનભાઈ કરીને એક ભાઈ છે, મુસલમાન. એ 10મો ભાગ ધર્માદાનો નિયમિત કાઢે છે. પરિસ્થિતિ સામાન્ય છતાં પણ 10મો ભાગ કાઢે. એ મને પ્રશ્ન પૂછવા આવ્યા
એ કે સ્વામી જે કંઈ કમાણી કરું છું એમાંથી 10મો ભાગ તો કાઢું જ છું, પણ જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે, એ આપણા દીકરા દીકરીને પૈસા વાપરવા માટે આપે, 5 રૂપિયા આપે, 10 રૂપિયા આપે, એ બધા જે કંઈ ભેગા થાય દર મહિનાના 20, 25, 50 રૂપિયા, એ પણ એક પ્રકારની આવક જ કહેવાય ને. એ આવકમાંથી 10મો 20મો માર નહીં કાઢવાનો? શું માણસોની ભક્તિ છે, શું સમજણ છે કે ઘરે મહેમાન આવ્યા હોય એ 40-50 રૂપિયા આપે, એ પણ એક પ્રકારની ઇન્કમ છે. એમાંથી પણ ભાગ કાઢવાની વૃત્તિ, ભગવાનનો ભાગ ચોખ્ખો કાઢે. અને ઘણા હરિભક્તોની અનુભૂતિ છે કે જેણે ભગવાનનો ભાગ કાઢ્યો સુખિયા થાય છે. યોગી બાપા કહેતા, આ દેના બેંક છે, લેના બેંક નથી. અહીંયા જે કંઈ આપે છે એ અનંત ગણું કરીને આપે છે. સુરતના એક હરિભક્ત આ વખતે હું પારાયણ કરવા ગયો ત્યારે મને લેવા માટે આવ્યા હતા. જીતુભાઈ છે, વરતાલ ગામના. જીતુભાઈએ વાત કરી, સાવ સામાન્ય પરિસ્થિતિ હતી અને સુરત મંદિર માટે સ્વામી ખરડો કરતા હતા અને સ્વામીએ 40,000 રૂપિયા લખાવડાયા. લાખ રૂપિયા કીધા, 60,000 40,000 ભરાઈ ગયા હતા અને 60,000 બાકી હતા. સાંઈ બાપાને કહેવા ગયા કે સ્વામી આપે મને લખાવડાયા છે. અને બીજી વાર ખરડો કરતા ત્યારે એ કે સ્વામી ગઈ વખતના લાખ લખ્યા છે, એમાંથી 60 તો હજી બાકી છે. સ્વામી કે ગમે તેમ કરીને લખાઈ દો, લોન લઈને પણ લખાઈ દો. અને લોન લઈને એને 60,000 લખાયા. અત્યારે એના ઘરે 3 ગાડીઓ ફરે છે, કર લાખો રૂપિયાનો બિઝનેસ. એ કે સ્વામી આપણને પૂર્ણ પ્રતીતિ છે, બાપા જે કંઈ માગે છે ને એ આપણને અનંત ગણું આપવા માટે માગે છે. તમને લાખ રૂપિયાની લોટરી લગાડવી હોય પણ તમારે રૂપિયાની ટિકિટ તો લેવી તો પડે ને. રૂપિયાની ટિકિટ લો તો તમને સામે લાખ રૂપિયા મળે ને. એમ ભગવાન અને સંત આપવા માટે બેઠા છે. હવે લક્ષ્મીજી અર્ધાંગના મારી, તે મારા સંતની દાસી રે. એ સંત આપણી પાસે પૈસા માગે, માગણી કરે, હવે એમને ક્યાં ભેગા કરવા છે? એ ધારે તો બધું આપી શકે એમ છે. હમણાં થોડાક સમય પહેલા દિલ્હીમાં એક ભાઈ મળવા માટે આવ્યા. અક્ષરધામ જોયું, એટલા પ્રભાવિત થયા. અને પછી ત્યાં સંતોને મળ્યા, પંજાબ બાજુના હતા. અને પછી કે स्वामी मुझे कुछ सेवा करने की इच्छा है. क्या सेवा करनी है? मुझे चावल देने हैं, હું ચોખા આપવા માંગુ છું. એટલે સંતોને એમ કે ચોખા આપવા હોય તો હા કે चावल दे जाना. એ કે वैसे नहीं, आपके दिल्ली मंदिर में कितने चावल चाहिए? તમારા આખા મંદિરમાં કેટલા ચાવલ વપરાય? એટલે સંતો કે एक दिन के इतने चावल चाहिए. एक दिन के नहीं, पूरी साल में, पूरी साल भर कितने चावल चाहिए? સંતો કે દિલ્હીનો કોઈક ઠગ આવી ગયો લાગે છે. બાકી દિલ્હી વાળા આવું ચાવલ આપવા માટે સામેથી સત્સંગી નથી, કોઈ આગળ પાછળ સંબંધ નહીં. એ કે પૂરી સાલ મેં કિતને ચાવલ ચાહીએ. અને આખા ચાવલની ગણતરી કરી અને પછી એને પોતે વાત કરી, સ્વામીજી સભી ચાવલ મેં દે જાઉંગા. આપણે કે આપે ઠીક છે, નહીં તો ના આપે તો આપણે ક્યાં અમે મૂડી રોકાણ કરવા ગયા હતા. અને થોડાક દિવસની અંદર એ ભાઈએ ટ્રક દ્વારા, યુ કાન્ટ ઇમેજિન, તમે કલ્પના નહીં કરી શકો, એણે 16 થી 18 ટન ચાવલ મોકલ્યા. 16 થી 18 ટન ચોખા એ દિલ્હી મોકલ્યા. પછી આત્મ સ્વરૂપ સ્વામીએ કીધું કે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારો ધંધો કારોબાર બધો સારો ચાલે. એ કે સ્વામીજી ભગવાન को ऐसी प्रार्थना नहीं करो, भगवान को प्रार्थना करो कि हर साल मैं इतना चावल दे सकूं, દર વર્ષે આટલા ચોખા આપી શકું. 18 ટન ચોખા એક પણ વખત વાત નથી કરી, ખાલી અક્ષરધામ જોઈને માણસો આપી જાય. આપણને એમ થાય કે સ્વામી વધારો હોય તો થોડાક આ બાજુ મોકલાવજો ને, એમ નહીં. પણ માણસોના મનની અંદર કેવું અર્પણ કરવાની વૃત્તિ જાગે છે. દુબળી પરિસ્થિતિમાં પણ સાંઈ બાપા જે કંઈ કરી રહ્યા છે એ આપણા સારા માટે. ઘણીવાર આર્થિક સ્થિતિ ખરાબ હોય છતાં પણ માગે, એ જાણે છે એ આપણો લોભ મુકાવશે, આપણે અનંત ગણું આપવું છે. આપતી વખતે આપણને કઠણ પડે પણ છતાં પણ મનમાં દ્રઢતા રાખી અને ભગવાન અને સંતના જે કંઈ આયોજનો હોય છે એ આયોજનની અંદર આપણે ભળી જઈએ. ભગવાન લઈને પણ મારું સારું કરશે, ક્યારેક આપીને સારું કરશે. એટલે અહીંયા નીલકંઠવણી પોતે, અહીંયા ગોરધન વણિકને પોતે કહે છે કે તારી ફોઈએ ભગવાનનો ભાગ પચાવી પાડ્યો, એ ભાગે કરીને પોતે દુઃખી થઈ રહ્યા છે. વિચરણ કરતા કરતા નીલકંઠવણી હવે સંવત 1856 શ્રાવણ વદ 6 ગુરુવારના દિવસે લોજ ગામની અંદર પોતે પધાર્યા છે. નીલકંઠવણી અત્યાર સુધી 12,000 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી લીધી. રોજના 23 કિલોમીટર પોતે ચાલતા હતા. કેટલા કિલોમીટર? 23 કિલોમીટરની રોજ પદયાત્રા. 2572 દિવસની આખી યાત્રા એમણે કરી છે. 12 ભિન્ન ભિન્ન ભાષી રાજ્યોમાં અને ચીન, નેપાળ, તિબેટ અને ભારત જેવા 4 દેશોની અંદર પધરામણી કરી છે. હવે લોજની અંદર પોતે પધાર્યા છે. લોજની અંદર પોતે સ્થિર થવાના છે. 7 વર્ષ 1 માસ અને 11 દિવસનું વન વિચરણ કરી નીલકંઠવણી લોજમાં પધાર્યા. 18 વર્ષ 4 માસ અને 12 દિવસનો કિશોર
એ લોજની અંદર આવીને બેઠો છે. પનિહારીઓ ત્યાં પાણી ભરવા માટે આવે છે. સૂર્યોદયનો વેળા થઈ છે. એ સમયે નીલકંઠણી મુખની પ્રતિભા જોઈ, માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભલા કેશ છે, તેજસ્વી સુવિશાળ બાલ વિલસે, નેત્રો બહુ બેશ છે. નીલકંઠણી મુખાકૃતિમાં આ બાઈઓ બધી ખેંચાઈ ગઈ. ભગવાન અને સંતની મૂર્તિનું આકર્ષણ. દલપતરામે 8 વર્ષની નાનકડી ઉંમરે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા. ઘોડી પરથી ઉતરતા અનેક વાક્ય બોલતા કે ભગુજી માણકીને પાવરો નાખી દેજો. કવિશ્વરના દીકરા નાનાલાલે ઉલ્લેખ કર્યો છે કે બાપુજી 80 વર્ષની ઉંમર સુધી ભગવાન સ્વામિનારાયણની એ મૂર્તિ ક્યારે ભૂલી નહોતા શક્યા. ભગવાન અને સંતની મૂર્તિમાં એ આકર્ષણ રહેલું છે. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કયા કપડાં પહેરે છે, કયા મોજ શોખ એમના જીવનની અંદર, કયો બાહ્ય આડંબર દેખાય છે, છતાં પણ એના દર્શન કરવા માટે લોકો તલપાપડ થાય. એને મળવા માટે એ પૂજા કરતા હોય છતાં પણ લોકો ત્યાં આવીને બેસે. આપણે બધા જઈએ કે બાપાના દર્શન કરવા માટે જઈએ છીએ. અડધો કલાક સુધી બાપાની સામે બેસી રહીએ. એમની સર્વ ક્રિયા એ દિવ્ય છે. ભગવાન સ્વામિનારાયણ પર પરમહંસોએ જે પદો લખ્યા છે, ભગવાન સ્વામિનારાયણની ચોટલી ઉપર કીર્તન લખ્યું છે, શિખા ઉપર કીર્તન, એમના વાળ ઉપર કીર્તન, એમની પાપણ ઉપર કીર્તન, એમની આંખ ઉપર કીર્તન, એમની નાસિકા ઉપર કીર્તન, એમના હોઠ ઉપર કીર્તન, એમના દાંત ઉપર કીર્તન, એમની છાતી ઉપર કીર્તન છે, એમના કંઠ ઉપર કીર્તન, એમની નાભી ઉપર કીર્તન, એમના સાથળ ઉપર, પગ ઉપર, એમની ચરણ રજ ઉપર પણ વંદો સહજાનંદ ચરણ રજ ઉપર પણ કીર્તન બન્યા છે. તમે ઘેર જઈને ઘરવાળાને કહેજો કે મારા આખા શરીર ઉપર એક ભજન બનાવો ને. આપણા ઉપર એક ભજન કોઈ ન બનાવે, રે લોલ વાળું એ કોઈ ન બનાવે. આ બ્રહ્માનંદ સ્વામીએ 10,000 15,000 મુક્તાનંદ સ્વામીના પદો, પ્રેમાનંદ સ્વામીના પદો, શું જોયું હશે કે પરમહંસો એ ભગવાનની પાછળ ગેલા થઈને પડ્યા હતા? બુદ્ધિશાળી પરમહંસો પણ ભગવાનના આટલા બધા દિવ્ય પદો એની રચના અખંડ કર્યા જ કરે. ભગવાનની મૂર્તિનું દિવ્ય આકર્ષણ હતું. આજે સ્વામીશ્રીની મૂર્તિમાં દિવ્ય આકર્ષણ. બાપા વોકિંગ કરતા હોય ત્યારે સંતો ભક્તો જોવા માટે બેસે. વોકિંગના દર્શન. તમે તમારા ઘરના ફળી આમ વોકિંગ કરજો ને, ગામના કૂતરા આંટા મારવા આવે છે, જોવા આવે છે કોઈ આપણા વોકિંગને, તો આ વોકિંગ કરે ભગવાનને સન, ત્યારે લોકો દર્શન કરવા બેઠે. એ ચાલે છે છતાં પણ આપણને અંદરથી સ્થિર કરી દે છે, આપણા મનને સ્થિર કરી દે છે. એ અસ્થિર દેખાય પણ આપણને ઘણા બધાને એ પોતે સ્થિર કરતા જાય છે. ભગવાન અને સંતની આ દિવ્ય મુખાકૃતિ હોય છે. નીલકંઠવણી ત્યાં બેઠા હતા અને ગામની અંદર રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. એમાં એક સુખાનંદ સ્વામી નામે સંત હતા. એ ત્યાં પાણી ભરવા માટે આવ્યા હશે. વર્ણીને જોયા, એમની ચિત્તની વૃત્તિ પણ ત્યાં ચોંટી ગઈ અને નીલકંઠવણીને કહે છે, કહો તપસ્વી નિજ સત્ય વાત, ક્યાં જન્મ ધાર્યો પૂર્ણમાત તાત, ક્યાં સૌ તમારા સ્વજનો રહે છે, તમારું શું નામ જનો કહે છે, કેને ગણો છો ગુરુ કોણ દેવ, બોલ્યા સુણી શ્રી હરિતર્ત ખેવ. સુખાનંદ સ્વામી કહે છે, તમારું નામ શું છે, કયા ગામના છો, તમારા ગુરુ કોણ છે? નીલકંઠવણી ઉત્તર આપતા કહે છે, ગુરુર ન સત્સ્યાત સ્વજનો ન સત્સ્યાત, પિતા ન સત્સ્યાત જનની ન સાસ્યાત, દૈવમ ન તત્સ્યાત ન પતિશ્ચ સત્સ્યાત, નમો ચેયત્ય સમુપેત મૃત્યુમ. હું છું અજન્મા અવિનાશી આપ, તો ક્યાંથી માતા વળી ક્યાંથી બાપ, સદૈવ વ્યાપી સર્વત્ર હું છું, આત્મા તણા અંતરમાં રહું છું. તમે મને પ્રશ્ન પૂછી રહ્યા છો તમારું નામ શું છે, પરંતુ મારું નામ ગામ કંઈ જ નથી. સુખાનંદ સ્વામી કહે છે, તમારું દૂધ કયું? નીલકંઠવણી કહે છે, કયા દૂધની વાત કરો છો? થોરિયાનું દૂધ, આકળિયાનું દૂધ, કયા દૂધનો તમે પ્રશ્ન પૂછો છો? આત્મજ્ઞાનની ખુમારી હું છું, અજન્મા અવિનાશી આપ, હું પરમાત્મા છું, આત્મા છું. આ અખંડ અનુસંધાન નીલકંઠવણીના જીવનની અંદર હતું. આત્મજ્ઞાનથી, પરમાત્મા જ્ઞાનથી પોતે સુખી રહી શકતા હતા. આપણે પણ આત્મા છીએ, પરમાત્મા આપણા શરીરમાં રહેલા છે, પરંતુ આપણને વિસ્મૃતિ થઈ જાય છે કે આપણે આત્મા છીએ. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે કે મોઢાની અંદર એ ઉપરના જડબા હોય, નીચેના જડબા હોય. ઉપલા દાન છે ખાંડણીયા છે, નીચેના દાન છે સાંભેલા છે. ગામડાની અંદર પેલા ઘંટીઓ નહોતી ને તારે ખાંડણીયા હતા અને ઉપરથી છૂટા સાંભેલા આવતા હતા.
અને ઉપરથી ખાંડવાનું. નીચેવાળું ફિક્સ હોય, ઉપરવાળું અસ્થિર હોય, ઉપર નીચે આવજાવ કરે. એમ આપણા મોઢાની અંદર ઉપરના જે દાંત છે એ ખાંડણિયા છે, સ્થિર છે, અને નીચેવાળા સાંભેલા છે. ઉપરવાળું સ્થિર રહે છે, નીચેથી ઉપર નીચે આવજાવ કરે છે. આપણને લાગે બંને હલે છે, બંને નથી હલતા. ઘણા અત્યારે ટેસ્ટિંગ કરે છે. કરી લો 5 મિનિટ આપણે બંધ રાખીએ, અથવા ઘરે અરીસામાં જઈને પછી જોજો. આપણને લાગે કે બંને હલે છે, બંને આમ નથી થતા. બંને એમ થતા હોય તો રોટલી ચાઈ પણ ન શકાય. એક સ્થિર છે, નીચેથી પ્રેશર આપીને ક્રશર ચાલુ થાય છે. આ ભગવાનની રચના છે, પણ આપણે ઓળખી શકતા નથી. અખંડ ભેગું રહે છે એટલે આપણને એનો ભેદ પારખી શકાતો નથી. સ્વામી એમ કહે છે કે દેહ અને આત્મા એ પણ નોખા છે, પણ ભેગા મનાઈ ગયું છે એ અજ્ઞાન છે. આપણે દેહ નથી, આપણે આત્મા છીએ. વર્ણીને વિનંતી કરે છે કે આપણા આશ્રમમાં પધારો. વર્ણી કહે છે આશ્રમમાં જતા નથી અમે લોકમાં. તમે નહીં આવો, તમારા ગુરુ મુક્તાનંદ સ્વામી પોતે અહીંયા પધારશે. એ કે ના, મોટાને તકલીફ ન પાય. મુક્તાનંદ સ્વામી ન આવે, હું જાતે ત્યાં આવી જઉં છું. અને વર્ણીએ સૌ પ્રથમ લોજના આશ્રમની અંદર પ્રવેશ કર્યો. મુક્તાનંદ સ્વામીએ સ્વાગત સરભરા કરવા માટે આસન પાથર્યું. અને નીલકંઠ વણી કહે છે 50 કોટી જોજનની પૃથ્વી એવડું મોટું આસન છોડી અને નાનકડા 1 બાય 1 ફૂટના આસનમાં શું બંધાવવું. જોજો, એમની એન્ટ્રી જ આત્મજ્ઞાનથી જ એન્ટ્રી થાય છે. આવી એન્ટ્રી હોય એને પછી કોઈ આસન મળે ન મળે એમાં બંધન થાય. સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રવેશ જ આવી ખુમારીથી છે. કોઈ આસન સાથે આ સંપ્રદાયનો પ્રારંભ જ નથી થયો. અસ્મિતા છે. આસન માટે કોઈ પડેલું જ નથી, કોઈની દોટ જ નથી. અને સામેથી આસનને અડસેલો મારી દે છે. મુક્તાનંદ સ્વામી ચક થઈ ગયા કે શું વર્ણીનું જ્ઞાન છે. અને વર્ણી પ્રશ્ન પૂછે છે, 5 ભેદ કયા છે. આખા ભારતમાં જે કંઈ ફર્યા ત્યાં દરેકને પ્રશ્ન પૂછતા, કોઈ સાચા ઉત્તર આપી નહોતા શકતા. મુક્તાનંદ સ્વામી પ્રયત્ન કરે છે. જીવ ઈશ્વર માયાની વાત કરી, કંઈક બ્રહ્મની વાત કરી. નીલકંઠ વણી કહે છે કે બીજે ઉત્તર મળે એના કરતા કંઈક સાચા ઉત્તર અહીંયા મળ્યા છે. બ્રહ્મ પરબ્રહ્મનો કંઈક આછો પાતળો ઉલ્લેખ અહીંયા થયો છે. અને વર્ણી પોતે ત્યાં રહેવાનો સંકલ્પ કરે છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઇતિ ઉત્તરમ મયા પ્રોક્તમ યથામતિ યથા શ્રુતમ વ્યાખ્યાનમ વિસ્તરણસ્ય જાનાતિ અસ્મદ ગુરુ પ્રભુ. અમારા ગુરુ વિશેષ જાણે છે. મેં મારી મતિ પ્રમાણે ઉત્તર કર્યા ખરા, પણ મારા ગુરુ થકી તમે સાંભળજો. આવી સાધુતા વર્ણીને કોઈ રોકી નહોતું શક્યું. એ વર્ણી જ્યાં બ્રહ્મ અને પરબ્રહ્મનું શુદ્ધ જ્ઞાન હતું ત્યાં રોકાયા છે. ભગવાન ક્યાં રોકાય છે? ભગવાન કોઈ બહુ મોટા મંદિર હોય, રાજમહેલ હોય ત્યાં રોકાતા નથી. બ્રહ્મ અને પરબ્રહ્મનું શુદ્ધ જ્ઞાન હોય ત્યાં રોકાય છે. એટલે જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે BPSની જે કંઈ સ્થાપના કરી છે એ બ્રહ્મ અને પરબ્રહ્મ માટે કરી છે. શાસ્ત્રીજી મહારાજ વરતાલથી છૂટા પડ્યા, પણ હરિકૃષ્ણ મહારાજ એમની ભેગા ભેગા એ પણ છૂટા થઈ ગયા. જ્યાં બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન હોય ત્યાં હરિકૃષ્ણ મહારાજ રહે છે. એની ભેગા અખંડ પોતે રહે છે. એટલે શાસ્ત્રીજી મહારાજે નીલકંઠવણીના પગ જ્યાં સ્થિર રહે એવું દિવ્ય જ્ઞાન પોતે આપ્યું. વર્ણી ત્યાં પોતે રોકાવા માટે મજબૂર થઈ ગયા છે. એમને ત્યાં સ્થાન ગમી ગયું, જ્ઞાન ગમી ગયું. નીલકંઠવણી સર્વ પ્રકારે સેવા કરવા લાગ્યા. એમને સરયુદાસ તરીકે બોલાવે છે. સરયુ નદી તરફથી આવ્યા હતા એટલે સરયુદાસ તરીકે ઓળખતા હતા. બધાની સેવા કરે. સાક્ષાત ભગવાન હતા, છતાં પણ નાની મોટી પાત્ર ભેગા કરવાની સેવા કરે, કૌપિન ધોવાની, જોડી માગવાની સર્વ પ્રકારે સેવા કરતા હતા. મોટા હોવા છતાં પણ નાના મોટા દરેકની સેવા કરવી, સેવાનો આદર્શ એમણે એમના જીવન દ્વારા આપણને શીખવ્યો હતો. અને પછી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક દિવ્ય ક્રાંતિ. નીલકંઠ વણીએ બાજુમાં આવેલા એક વાળંદના ઘરની સાથે એક ગોખલો હતો, એમાં દેવતાની આપલે થતી હતી. વર્ણીએ વાત કરી કે આ દિવાલમાં છિદ્ર નથી, આ ધર્મમાં છિદ્ર છે. અને બાઈ બાઈની જે ભેગી સભા થતી હતી એને પણ નોખી કરી. સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ એ નિષ્કામ ધર્મથી થાય છે. અહીંયા કોઈ સ્ત્રીના તિરસ્કારની ભાવના નથી. અહીંયા સ્ત્રીના અનાદરની ભાવના નથી. જો અનાદર હોત તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાઈ ભક્તો ન તૈયાર થયા હોત. અનાદર થયો હોત તો અમારા જેવા 65 થી 70 જણા મા બાપના એકના એક દીકરા, જે કોઈ માતા પિતા એ BAPS ની અંદર અર્પણ ન કરી શક્યા હોત. અહીંયા કોઈ અનાદરની ભાવના એ BAPS પરિવારની અંદર છે જ નહીં. તો અહીંયા એક સ્ત્રીના સન્માનની ભાવના છે, સ્ત્રીના શીલના રક્ષણની ભાવના છે, સાધુના રક્ષણની ભાવના છે. અહીંયા તો એક સન્માનની ભાવના છે. કિશોરલાલ મસ્ત્રુવાળાએ લખ્યું છે, લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુનઃ સ્થાપનારા, પતિત થયેલા આચાર્યો અને ગુરુઓ માટેનો આદર્શ બેસાડનારા
ભગવાન સ્વામિનારાયણ સ્વયં હતા. શુદ્ધ ધર્મની સ્થાપના એમણે કરી. જે તે સંપ્રદાયમાં જ્યાં સ્ત્રી અને ધનનો વ્યવહાર વધે છે ત્યાં ચોક્કસ પતન થાય છે. ભગવાન સ્વામિનારાયણે એની શુદ્ધિ કરાવી અને આદર્શ સ્ત્રીઓનું નિર્માણ કર્યું. કેવા બહેનોનું નિર્માણ કર્યું હતું. દેવજી ભગતના ઘરવાળા નેનપુરના અને પોતાનો એકનો એક દીકરો મૃત્યુ પામે, ઘીનો ગાડવો લઈને રસોઈ આપવા માટે જઈ શકે. ભગત સુખી હતા અને વધારે સુખી થયા. રામબાઈ હતા, રાજબાઈ હતા. એ બાઈ કેવા હતા? પારકા પુરુષનો સ્પર્શ પણ ન કરે. એ અંતર્યામી શક્તિથી જાણી જતા હતા કે કોઈક સગર્ભા સ્ત્રી હોય, એના પેટની અંદર પુરુષનો ઉછેર થઈ રહ્યો છે, તો એ સગર્ભા સ્ત્રીનો પણ સ્પર્શ નહોતા કરતા. આવા પતિવ્રતા બાઈનું નિર્માણ એ ભગવાન સ્વામિનારાયણે કર્યું હતું. એનો અગ્નિ સંસ્કાર કરવાનો હતો અને પછી અગ્નિ પ્રજ્વલિત ન થાય. ગોપાળન સ્વામી કીધું કે સ્વામી અગ્નિ પ્રજ્વલિત થતો નથી. રાજબાઈ એની ચિતાને સળગાવી કેમની? ગોપાળન સ્વામી કહે કે રાજબાઈ પતિવ્રતા છે, એ સ્ત્રી છે. અગ્નિ કેવો પુલ્લિંગ વાચક છે એટલે અગ્નિ એમનો સ્પર્શ નહીં કરી શકે. રાજબાઈ પાસે જાઓ ને પ્રાર્થના કરો કે હવે તો તમે દેહમાંથી નીકળી ગયા છો, હવે તમારા ખોળિયાને પુરુષ અડે એમાં કઈ વાંધો નથી. પછી પુરુષ સ્પર્શ કરી શક્યા. આવા પાતિવ્રત્યની દ્રઢતાવાળા બહેનોનું નિર્માણ એ ભગવાન સ્વામિનારાયણે કર્યું હતું. તો શ્રીજી મહારાજના ધર્મની અંદર સંપ્રદાયમાં સ્ત્રીનો તિરસ્કાર ક્યાંય હતો જ નહીં. આજે પ્રમુખ સ્વામી મહારાજની નિસ્ત્રાની અંદર પણ જેટલી પુરુષોની સંખ્યા એના કરતા બહેનોની અધિક સભાઓની અંદર સંખ્યા. એટલા જ મંડળો, બાલિકા મંડળ, યુવતી મંડળ, મહિલા મંડળ, જેમ પુરુષો માટેના સામયિક સ્વામિનારાયણ પ્રકાશ આવે એમ બહેનો માટેનું પણ પ્રેમવતી માસિકે આવે છે. જો બહેનોનો પણ એટલો જ આદર સત્કાર છે. ઘણીવાર આપણા મનમાં હોય, ઘણા પ્રશ્ન પૂછતા હોય છે કે ભાઈઓ એ સંતોનો સ્પર્શ કરી શકે, બાપાના આશીર્વાદ લઈ શકે, બહેનો દૂર રહે, એ લોકોનું કલ્યાણ કેમ થાય? કયા શાસ્ત્રમાં લખ્યું છે કે બાજુમાં ભેગા ફરે તો કલ્યાણ થાય? એક શાસ્ત્ર બતાવો. સ્પર્શ કરે તો કલ્યાણ થાય એવું ક્યાં લખ્યું છે? એ ભગવાન અને સંત સાથે આત્મબુદ્ધિ કરે, બ્રહ્મરૂપ થાય, વાસના ટળે કલ્યાણ થાય. ઘણીવાર પુરુષો ભેગા ફરતા હોય, આખો શ્રાવણ અમારી ભેગા ફરે ને તોય ગુટકોય ન ચડે. પેલા બહેનો બિચારા દૂર બેસે ને તોય નિયમ પાળતા હોય છે. આપણે ગુટકા છોડતા નથી, કોઈ પ્રકારના નિયમ ધર્મની દ્રઢતા કરી શકતા નથી ઘણી વખત. એટલે દૂર રહેલા ઘણીવાર લાભ ખાટી જતા હોય છે. અધ્યાત્મ માર્ગે દૂર અને નજીકના એવા કોઈ પ્રકારના ભેદ નથી. જે અંતરથી નજીક છે એ વાસ્તવમાં નજીક છે. તિરસ્કારની ભાવના તો બહાર જગતમાં છે. ફિલ્મોમાં, મેગેઝિનમાં જે કંઈ સ્ત્રીઓના ફોટા આવે છે, નગ્ન ફોટોગ્રાફ, એ તિરસ્કાર નથી. અહીંયા તો સ્ત્રીઓના શીલના રક્ષણની ભાવના આ ધર્મની અંદર છે. નીલકંઠવણીઓ શુદ્ધ સંપ્રદાય સ્થાપવા માંગતા હતા એટલે શુભારંભ કર્યો. હવે નીલકંઠવણી પ્રાર્થના કરે છે કે મારે ગુરુના દર્શન કરવા છે. ગુરુ તો પોતે ત્યાં ભુજ બાજુ પધારેલા હતા અને પછી ગુરુને પત્ર લખે છે. ગુરુ ત્યાં પરત પધારે છે. રામાનંદ સ્વામી અને નીલકંઠવણીનું જે પ્રથમ મિલન થયા પછી નીલકંઠવણીને દીક્ષા આપે છે, નામ આપે છે, વરદાન માગવાની વાત કરે છે. નીલકંઠવણી જે વરદાન માગે છે, ભારત વર્ષના ઇતિહાસમાં, હિન્દુ ધર્મના ઇતિહાસમાં, અખિલ વિશ્વના ઇતિહાસમાં ક્યારેક કોઈએ માગણી ન કરી હોય એવી દિવ્ય માગણી એ નીલકંઠવણી પોતાના ગુરુ સમક્ષ કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતો માટે દુઃખ દર્દ દૂર થાય અને સુખની પ્રાપ્તિ થાય એવી દિવ્ય માગણી કરી અને શુદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનું નિર્માણ વર્ણીએ કેવું કર્યું એની વિશેષ વાતો આવતીકાલે પૂર્ણાહુતિના પર્વે આપણે સૌ જોવાના છીએ. પરંતુ આ સત્સંગી જીવનની પારણની સાચી પૂર્ણાહુતિ કરી તે થઈ શકે. 4 દિવસથી આપણે સૌ સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજ એ ગાદી પર આરૂઢ થયા પછી કેવો દિવ્ય ધર્મ સંપ્રદાય સ્થાપે છે, કેવા સંતોનું નિર્માણ કરે છે, કેવા શાસ્ત્રો રચ્યા અને માનવ માત્ર સુખી થાય એવો એક શુદ્ધ સંપ્રદાય કેવો સ્થાપ્યો અને એવા કેવા પાયા પાતાળે નાખ્યા હશે કે આજે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પણ એ સ્વામિનારાયણ સંપ્રદાય જીવન છે, ફાલ્યો ફૂલ્યો છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.